હેમા, હા મમ્મી. તું આ રેસીપી તો વારંવાર ફરાળી બનાવે છો, બરાબર? તો તે દૂધીમાં પણ ટ્રાય કરેલી અને પછી આપણે બનાવીએ છીએ બટેટામાં. હા. કારણ કે બે બનાવતા હતા એમાંથી તને આ વધારે સારી લાગી. તેનું રીઝન શું? એનું રીઝન એ છે કે બટેટા નાખવાથી એકદમ ક્રિસ્પી રહેશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે, અને દૂધી નાખવાથી એવું થાય છે કે દૂધીને લીધે પોચા પડી જાય છે. ઓકે. એટલા માટે આપણે બટેટા નાખેલા છે. અને વધારે ટેસ્ટી તને બેમાંથી કયા લાગ્યા હતા? વધારે ટેસ્ટી મને બટેટા વાળા લાગેલા છે, કારણ એનું કારણ એ છે કે લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજે એક ફરાળી રેસીપી બનાવવાની છે, કારણ કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ફરાળી રેસીપી લઈને આવી છું. અને એ રેસીપી આજે હેમા જ બનાવે છે, કારણ કે હું તો બનાવું છું, પરંતુ અત્યારના જનરેશન પ્રમાણેનો જે ટેસ્ટ છે એ હેમા લઈ આવી છે આ રેસીપીમાં. તો તે રેસીપી કઈ છે અને કઈ રીતે બનાવવાની છે આજે તમે હેમા પાસેથી જ સાંભળીએ. આજે આપણે બનાવશું ફરાળી અને ક્રિસ્પી એવા પુડલા. કારણ કે ક્રિસ્પી એટલે બોલે છે કારણ કે આપણે જનરલી બનાવતા હોય, પણ આ જનરેશનને કેવું છે કે થોડું ક્રિસ્પી અને ટેસ્ટી હોય એવી રેસીપી વધારે ગમતી હોય. અને બેસ્ટ વાત એ છે કે આ લોકોને તેલ થોડું ઓછું જોતું હોય છે, એવી રેસીપીઓ વધારે શોધતા હોય. તો એ રીતે આ રેસીપી આજે હેમાની બહુ જ સરસ છે. જો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો આજની રેસીપી માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. 200 ગ્રામ મેં સામો લીધેલો છે અને 50 ગ્રામ સાબુદાણા લીધેલા છે. હવે આપણે સામગ્રીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ. અને કેવું ગ્રાઇન્ડ કરવાનું છે એ હું ગ્રાઇન્ડ થઈ ગયા પછી તમને બતાવીશ. આપણો મોરૈયો અને સાબુદાણા પીસીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. મિક્સર પીસીને તૈયાર થઈ ગયું છે. જેટલું બને એટલું આપણે ફાઇન પીસવાનું છે એને. તો આપણે જે માપથી સામો અને સાબુદાણા લીધેલા હતા એ જ માપથી પોણો વાટકો મેં દહીં લીધેલું છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે પહેલાં આ મિક્સરને આપણે દહીં સાથે જ એકવાર મિક્સ કરી લઈશું. હવે દહીં મિક્સ થઈ ગયું છે. હવે બાકીનું આપણે પાણી નાખશું. જે વાટકાના માપથી આપણે મોરૈયો લીધો હતો એ વાટકો મેં પોણો વાટકો પાણી નાખી દીધું છે આમાં. હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. આપણે આ મિક્સચરને 1 કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈએ, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો મોરૈયાને પલાળવો જરૂરી છે. હવે 1 કલાક થઈ ગઈ છે તો આપણે આપણું બેટર એક વખત ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. હવે બેટરમાં નાખવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. મેં 1 કટોરી કોથમીર લીધેલી છે, 4 થી 5 મરચાં લીધેલા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. તો હવે આપણા આદુ, મરચાં અને કોથમીર પીસાઈ ગયું છે. તમે જોઈ શકો કે એકદમ ફાઇન મેં નથી પીસું, થોડું દરદરું રાખવાનું છે. તો હવે આપણે એને બેટરમાં ઉમેરી દઈએ. હવે આ બેટરને આપણે થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈએ. બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે એમાં ઉમેરવાના છે બેટરમાં એ એક વખત જોઈ લઈએ. આ મોટું એક બટેટું મેં લીધેલું છે, જેને એકદમ ગ્રેટ કરવાનું છે. અને 1/3 કપ શેકેલા સિંગદાણા લીધેલા છે અને એકદમ એને ફાઇન પીસવાના નથી. બટેટું તમે જોઈ શકો છો કે મેં ગ્રેટ કરેલું છે. બટેટાને મેં મોટી ખમણીથી ગ્રેટ કરેલું છે. તો હવે આપણે બટેટું આપણા બેટરમાં એડ કરી દઈશું અને આપણે મગફળીના બી એ બી એડ કરી દઈશું. હવે આપણે બેટરમાં નાખવા માટે એક વઘાર રેડી કરી લઈએ. મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. આપણે તેલને થવા દેશું. તેલ આવી ગયું છે તો મેં 1 મોટી ચમચી જીરું લીધેલું છે, 10 થી 12 લીમડાના પાન લીધેલા છે અને 1 ચમચી મેં તલ લીધેલા છે. હવે આ વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું. હવે આ વઘાર આપણે બેટરમાં એડ કરી દીધું છે. હવે આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લઈએ. શકો છો કે આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે.
મરી પાવડર નાખી દઈશું. 1/4 ટીસ્પૂન આપણે નાખશું ખાવાનો સોડા. એને એક્ટિવ કરવા માટે આપણે અડધું લીંબુ નીચોવશું ઉપર. અને હવે આપણે સરખી રીતે પાછું એક વખત મિક્સ કરી લઈએ. તો હવે આપણા ફરાળી પુડલાનું બેટર એકદમ રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેં બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખેલી છે. તો હવે આપણે પુડલા ઉતારી લઈએ. હવે નાનું આપણે એક નોનસ્ટિક પેન મૂકી લીધેલું છે. હવે એમાં આપણે 3 થી 4 ટીપા તેલ નાખીશું. એમાં થોડું આપણે જીરું નાખશું. મીઠો લીમડો નાખશું આપણે. હવે આપણે આપણું બેટર નાખી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. હવે આપણે 3 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે ઝટપટ બની જતી આપણે ફરાળી ચટણીની એક રેસીપી જોઈ લઈએ. હવે એના માટે મેં 50 ગ્રામ જેટલી કોથમીર લીધેલી છે, જેને મેં વોશ કરી લીધેલી છે. 10 થી 12 લીમડાના પાન છે. 5 મીડિયમ સાઇઝના મરચાં લીધેલા છે મેં. અડધો ઇંચ આદુનો ટુકડો છે. 1/3 કપ અથવા તો 2 મુઠ્ઠી સિંગદાણા જે શેકેલા છે. અડધું એમાં લીંબુ નીચવી દેશું. 1 નાની ચમચી ખાંડ નાખીએ છીએ. ખાંડ ટોટલી ઓપ્શનલ છે. તમને જો ભાવે તો ખાંડ નાખો, અધરવાઇઝ ન નાખો તો બી ચાલે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અને 3 થી 4 બરફના ટુકડા આપણે નાખશું. હવે આપણે ચટણી મિક્સરમાં એક વખત પીસી લઈએ. તો હવે આપણી ચટણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ બોલમાં એક વખત કાઢી લેશું. આ ચટણી એકદમ ખાટી મીઠી અને ઓછા ટાઈમમાં બની જાય છે. કોઈ બી ફરાળી આઈટમ સાથે તમે તેને ખાઈ શકો. તો જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. આપણે ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે ઉપરની સરફેસ પણ એકદમ કોરી થઈ ગઈ છે. હવે આ ટાઈમે આપણે થોડા તલ ઉમેરીશું અને તેને ટર્ન કરી લેશું. અને તેલ અત્યારે આપણે પલટાવ્યું ત્યારે નથી નાખવાનું. થોડી વાર રહીને આપણે તેલ એમાં ઉમેરીશું. એની સાઈડમાં આપણે થોડું તેલ ઉમેરી દઈશું. થોડી વાર માટે આપણે થવા દઈએ. હવે 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એક વખત પુડલું ઉલટાવીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું પુડલું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. બટેટાના કારણે એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. ઉતારી લેશું. તો આપણી ફરાળી ડીશ બનીને એકદમ રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો.